ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। एष स्वयं ज्योतिरशेष साक्षी विज्ञानकोशे विलसत्यजस्रम्। एष आत्मा आत्मा स्वयं ज्योति ही स्वयं प्रकाश એટલે કે સ્વયં સિદ્ધ સ્વયં હોવાપણું ધરાવનાર પ્રકાશિતપણું પ્રકાશ ધરાવનાર પૂર્ણતા ધરાવનાર આવો પરમાત્મા જે સચ્ચિત આનંદ સ્વરૂપ છે, સદ એટલે અસ્તિત્વ સ્વરૂપ, બધાને અસ્તિત્વ પ્રદાન કરનાર, चित ज्ञान स्वरूप बधाने चैतन्य बधाने चैतन्य के ज्ञान प्रदान करना, चेतना प्रदान करना, आनंद स्वरूप सर्वने पूर्णता प्रदान करना, एवं परमात्मा विज्ञान कोशे अजस्रम विलसति। ये क्या दूर न थे विज्ञान कोशे मारी पोतानी बुद्धि में अजस्रम सतत विलसति अशेषेण भासते પોતાના પૂર્ણ રૂપમાં પ્રકાશી રહે છે। નજીકમાં નજીક મારી બુદ્ધિમાં જ અંતઃકરણમાં હું એ પ્રકારે આત્મરૂપે આ પરમાત્મા પ્રકાશી રહ્યો છે। લક્ષ્યમ વિધાય એનમ અસદ્વિલક્ષણમ। तो लक्ष्यम विधाय अने लक्ष्य गणिने तत्रैव मनस्थापयित्वा अने लक्ष्य जाणीने गणिने लक्ष्य जाणीने कि आ लक्ष्य है अने मारे मनस्थापयित्वा तारू मन त्यां स्थापित कर। जेम शर के तीर होय ए पोताना लक्ष्य साथे एक थई जाय तेवी रीते मनने पर अहीं स्थापित कर अर्थात एनी साथे ऐक्य प्राप्त कर एनी अंदर लीन थई जाय, एक थई जाय। अखंड वृत्त्या आत्मतया अनुभावय साक्षात करू आ परमात्मा ने आत्मतया स्वरूपतया अखंड वृत्त्या धारावाहिकया वृत्त्या આમ સતત આ પ્રકારની વૃત્તિનો પ્રવાહ તું જાળવી રાખ।
અને આ રીતે આ પરમાત્માને આત્મતયા અનુભવનો વિષય બનાવો, એને જાણ, સાક્ષાત્કાર કર, દર્શન કર. એતમ अच्छिन्नया वृत्त्या प्रत्ययांतर शून्यया. આ પરમાત્માની આત્મ સ્વરૂપ, હું પરમાત્મા છું, પરમ બ્રહ્મ છું, એ દર્શન अच्छिन्नया અવિચ્છિન્નયા, કોઈ પ્રકારના વિચ્છેદ વગરની વૃત્તિ, કોઈ વિજાતીય વૃત્તિ રહિતની એક જ પ્રકારની સજાતીય વૃત્તિ. પ્રત્યાંતર શૂન્ય, કોઈ વિજાતે પ્રત્યથી શૂન્ય. ઉલ્લેખયન વિષય કુર્વન વિજાનીયાત. આ પરમાત્માને આ પ્રકારે તું જાણ, આવી અવિચ્છિન્ન, જેમાં કોઈ વિચ્છેદ નથી, એ પ્રકારના વૃત્તિના પ્રવાહથી આજ્ય ધારયા સ્રોત શાસનમ સરળ ચિંતનમ. એમણે કહે છે નિર્મલવર્તી તૈલદીપ જ્વાલાવત તૈલધારાવત ધારયા. તો યોગશાસ્ત્રમાં તૈલધારાનો દૃષ્ટાંત આપે છે કે તૈલની ધારામાં કોઈ પ્રકારનો વિચ્છેદ ન હોય. અથવા બીજું દૃષ્ટાંત આપ્યું, નિર્મલવર્તી તૈલદ્વીપ જ્વાલાવત. નિર્મળ દિવેટ હોય, જેમાં કંઈ મલિનતા ન હોય, કોઈ ભેજ કશું ના હોય, તો એ જે જ્વાળા છે એ એકદમ ધારાવાહિક હોય, વિચ્છેદ વગરની હોય. પ્રકાશમય વૃત્તિ, એ વૃત્તિ વડે તું અને આત્મતયાનું અનુસંધાન કર. સ્ફુટમ વિજાનીયાત. અત્ર આત્મા તો દૃઢીકુર્વન, કારણ કે આમાં આત્માપણું એને તું દૃઢ બનાવ. પેલા મનના સ્વભાવને કારણે ઉપાધિમાં અહમ ભાવ એક થઈ ગયેલો છે. અંતેથી સવારે કહ્યું તે પ્રમાણે સાવધાન ન હોઈએ તો મન વળી પાછું એ ટેવમાં પાછું જતું રહે, એ ચીલામાં પાછું વહેવા માંડે. અને માટે આત્મામાં તો આત્મભાવ દૃઢી કરે. ઉદાસીન તો પછી અત્યારે ઉપાધિ, જેમ આત્મભાવ છે, ઉપાધિ સાથે કેવી જાતનો તારી દ્રષ્ટિ, તો કે ઉદાસીનતયા તેષુ તિષ્ઠેત ઘટપટાદિવત. આ ઘટપટ વગેરે વિષયમાં જે ઉદાસીનતા છે, રાગદ્વેષ રાહિત્ય છે, એ પ્રકાર આ ઉપાધિ સાથે ઉદાસીનતા, અહમ ભાવ તો નહીં, રાગદ્વેષ કોઈ પ્રકારનો સંબંધ નહીં. જેવી રીતે ઘટપટ સાથે કોઈ સંબંધ નથી, એના પર રાગદ્વેષ પણ નથી, તો અહંકાર મમકાર તો ન જ હોય. તે પ્રકાર ઉપાધિને પણ આ રીતે અહંકાર મમકાર રહિત, રાગદ્વેષ રહિત, એ પ્રકારે સંબંધ, એ પ્રકારે એના દર્શન કરે. હવે 384 શ્લોકથી આગળ કહે છે, વિશુદ્ધમંતઃકરણં સ્વરૂપે નિવેચ્ય સાક્ષિણ્યવબોધમાત્રે શનૈ શનૈ નિશ્ચલતામુપાનયં શનૈ શનૈ નિશ્ચલતામુપાયનન પૂર્ણતત્ત્વમેવાન વિલોકયેત તતઃ. સ્વરૂપે સાક્ષીની અવબોધ માત્રે સ્વરૂપે, તારા સ્વરૂપમાં, તારા વાસ્તવિક રૂપમાં સાક્ષીણી, જે સાક્ષી છે એટલે સાક્ષાત દીક્ષતે, બધાને સાક્ષાત પ્રકાશિત કરનાર છે. સાક્ષી પણ શબ્દ જે છે એવું પણ નથી કે બધાને જોનારો છે, માત્ર હોનારો છે, પ્રકાશમાન છે.
હવા માત્રથી સર્વ પ્રકાશિત થાય છે. સૂર્ય જેમ સર્વને પ્રકાશિત કરતો હોય એનો કોઈ સંકલ્પ નથી, હવા માત્રથી. તમે એને જગત ચક્ષુ, જગતનો ચક્ષુ કહેવામાં, નમઃ સવિત્રે જગત એક ચક્ષુ છે. હે સવિતા, જગતના એકમાત્ર ચક્ષુ. આમ સૂર્ય જગતનો ચક્ષુ હોય, બધાને જોનાર હોય, સાક્ષી હોય. સૂર્યમાં કોઈ ભાવ નથી. આપણે એવું કહીએ છીએ કે સૂર્ય પ્રકાશિત કરે છે, બધાનું નિરીક્ષણ કરે છે. સાક્ષીને અવબોધ માત્રે, અવબોધ માત્રે જ્ઞાન સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ, પ્રકાશમાન આ સાક્ષી. અર્થાત જેમાં મુખ્ય અર્થમાં સાક્ષીપણું પણ નથી, માત્ર હવાપણું, પ્રકાશવાપણું, કોઈ પ્રકારની વિશેષતાથી રહિત. એટલે સ્વરૂપે સાક્ષિત્વ ઉપલક્ષિતે. સાક્ષી મુખ્ય અર્થમાં નહીં, સાક્ષી શબ્દથી જેનો નિર્દેશ કરવામાં આવે છે, અર્થાત ચૈતન્ય સ્વરૂપ, સ્વયં પ્રકાશ, નિવેશ્ય સંસ્થાપ્ય તારા શુદ્ધ અંતઃકરણે આ સાક્ષ્ય સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ, સ્વયં પ્રકાશ આત્મામાં સ્થાપિત કરીને શનૈ શનૈ નિશ્ચલતામ ઉપાનયન તત્રવ સ્થિતો યત્નમ કુર્વન. એ ચિત્તને આ સાક્ષીમાં જ સ્થાપિત કરવાનો યત્ન કર. ધીમે ધીમે. એટલે કદાચ આ ચિત્તમાં કંઈક એવી ચંચળતા હોય, કંઈક બહિર્મુખતા રહી ગઈ હોય, તો ધીમે ધીમે ચિત્તને બહિર્મુખતાથી, ચંચળતાથી મુક્ત કરીને આત્મસંસમ મનઃ કૃત્વા ન કિંચિત અભિચિંતયેત શનિ શનિ ઉપરમેત બુદ્ધ્યા ધૃતિ ગૃહીતયા. ભગવાન કહે પૂર્ણત્વમ એવ અનુવિલોકયેત તતઃ. અને પૂર્ણત્વ જનું અવલોકન કર, પૂર્ણત્વમાં જ નિષ્ઠ રહે, પૂર્ણત્વ બની જવું, અવલોકન કરવું, બની જવું, પ્રકાશવું, તો સ્વયં પૂર્ણત્વ પ્રકાશમાન રહે. एवं अखंडाकारवृत्त्या भंजिते सति अज्ञान आवरणे. આ પ્રકારે અજ્ઞાન અખંડાકાર વૃત્તિ વડે અજ્ઞાનરૂપી આવરણનો જ્યારે ભંગ થયો હોય, એટલે કે આત્માનું સ્પષ્ટ જ્ઞાન થયું હોય. આવરણ એટલે જ્યારે આત્માનું સ્પષ્ટ જ્ઞાન છે, સાક્ષી અવબોધ માત્રે. તત્કૃત વિક્ષેપા દૂર નિરસ્તા એવ. તો હવે જે વિક્ષેપ રહી ગયા હોય, જેને આપણે કહીએ કે પેલી વાસના રૂપમાં, એટલે કે જ્ઞાન વડે આવરણ દૂર થયા છતાં પણ પૂર્વના વિક્ષેપો હજી સંસ્કાર રૂપે રહી ગયા હોય, દૂર નિરસ્તાયો ભવંતી. તો પછી એ વિક્ષેપને હવે પોષણ આપનારું, એનો આધાર આપનારું કોઈ હવે આવરણ રહ્યું નથી. અર્થાત વિક્ષેપ હવે કોઈ પ્રકારનો ઉપદ્રવ ન કરી શકે. ઉત્પન્ન થાય ને તરત જ એનો નાશ કરવામાં આવે, કારણ કે હવે એ વિક્ષેપને બળ આપનાર કોઈ આવરણ રહ્યું નથી. એ પ્રકારે કહે છે 385 શ્લોકમાં. દેહેન્દ્રિય પ્રાણ મનોહમાદિભિઃ સ્વાજ્ઞાન ક્લુપ્તૈરખિલૈરુપાધિભિઃ વિમુક્તમાત્માનમખંડ રૂપમ
પૂર્ણમ મહાકાશમિવાવલોકયેત. ઉપાધિભિઃ ઉપાધિ દેહ ઇન્દ્રિય પ્રાણ મન અહમ આદિભિઃ. તો અનાત્મા અથવા વેશ કહો, ઉપાધિ કહો, સ્થૂળ સ્તરથી પ્રારંભ કરે છે. દેહ, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ, અહંકાર. ઉપાધિ કે જે સ્વ અજ્ઞાન ક્લુપ્તૈ કલ્પિતૈ. સ્વ એટલે કે આત્મા, સ્વ અજ્ઞાન એટલે આત્માના અજ્ઞાન વડે જેની કલ્પના કરવામાં આવી છે, અથવા આત્માના અજ્ઞાનને કારણે જે ઉત્પન્ન થઈ છે. અજ્ઞાન જ આ જગતનું ઉપાદાન કારણ છે. અજ્ઞાન જ આ જગત ભાસી રહ્યું છે એમ કહેવાય. અજ્ઞાન જ આ પ્રકારનું એક નક્કરતા પ્રાપ્ત કરી છે. ઉપાધિ કે ઉપાદાન કારણ એ જ કહેવાય ને. માટી એક આકાર પ્રાપ્ત કરે, નક્કરતા પ્રાપ્ત કરે, પછી તમે ઘડો કહો. તેમ અજ્ઞાન જાણે કે એક નક્કરતા પ્રાપ્ત કરીને આ જગત રૂપે, તેથી ઉપાધિ રૂપે પ્રગટ થયેલું છે. એટલે જ્ઞાનથી જ કલ્પિત છે. એટલે એમાં કોઈ પ્રકારની બીજી એમાં સત્યતા નથી, નક્કરતા નથી. અજ્ઞાનમાં કોઈ નક્કરતા નથી. ભલે તેથી આ ઉપાધિ નક્કર જણાય આપણને, સત્ય જણાય, પણ કોઈ સત્યતા નક્કરતા નથી. કારણ કે માત્ર અજ્ઞાનની જ બનેલી છે. સ્વ અજ્ઞાન એટલે આત્માના અજ્ઞાનથી જે કલ્પિત છે. એનો અર્થ એ છે કે જો આપણે કશીક વસ્તુ આ જગતમાં લઈએ અને અન્વેષણ કરીએ કે શેની બનેલી છે, તો એ છેવટે અજ્ઞાનમાં પરિણમશે, અવ્યક્તમાં પરિણમશે, અજ્ઞાનમાં પરિણમશે. એવું વેદાંત શાસ્ત્ર સમજાવે. અજ્ઞાનને જ્યારે ઉપાદાન કારણ કહેવામાં આવે, એનો અર્થ એ થયો કે આ બધું અજ્ઞાનમાં પરિણત થાય છેવટે. અજ્ઞાનમાં જઈને જ અટકે. એમ કહેવાય કે અજ્ઞાન પોતે પણ છેવટે કોના પર અધિષ્ઠિત છે? આત્મા પર. એટલે એમ પછી આત્મામાં, એટલે છેવટે અજ્ઞાનમાંથી આત્મા એટલે સર્પમાંથી રજ્જુ, એ પ્રકારનો જ્યારે એ કૂદકો મારવામાં આવે તો એમ કહેવાય કે બધી વસ્તુ ચૈતન્યમાં જઈને છેવટે પરિણત થાય, પરિસીમિત થાય. પરંતુ આ અજ્ઞાન એનું ઉપાદાન કારણ છે. એટલે એમાં બીજી કોઈ પ્રકારની નક્કરતા નથી, કોઈ સબસ્ટન્સ નથી. એ પ્રકારે તું જો કે અહીં અજ્ઞાન સિવાય બીજું કશું જ નથી. અજ્ઞાન કૃપ્તૈ અખિલૈ ઉપાધિભિઃ વિમુક્તમ આત્માનમ. આમ અજ્ઞાનમાંથી જન્મેલી ઉપાધિ આત્માને કોઈ રીતે બાંધી ન શકે, અસર ના કરી શકે, પ્રભાવિત ન કરી શકે. ભલે અત્યારે અહંભાવને કારણે આ ઉપાધિ જાણે કે આત્માને સીમિત ન બનાવતી હોય, અહંકાર મમકાર ન જન્માવતી હોય, અનેક પ્રકારના આવા સંસાર દુઃખ જન્માવતી હોય, કારણ કે એને સત્યતા આપવામાં આવે છે માટે. પણ આ માત્ર અજ્ઞાન જ છે, એથી વધારે એમાં કંઈ જ કોઈ સબસ્ટન્સ નથી, કોઈ પ્રકારની નક્કરતા નથી. તો પછી જ્ઞાન સ્વરૂપ આત્માને કોઈ પણ રીતે એ બદ્ધ ના કરી શકે, પ્રભાવિત ન કરે. વિમુક્ત જાણ કે આત્મા અર્થાત ચૈતન્ય સદા ઉપાધિથી મુક્ત છે. અજ્ઞાન ક્યારેય પણ ખરેખર તો જ્ઞાનની સાથે સંભવી શકે જ નહીં. એક અધિકરણમાં સંભવી જ ના શકે. તેથી આત્મા અર્થાત જ્ઞાન સ્વરૂપ આત્મા આનું કોઈ અસ્તિત્વ જ નથી. તો જ પછી આપણે માત્ર એ શુદ્ધ આત્મા છે એમાં એના દર્શન કરી શકીએ, એમાં નિષ્ઠા પ્રાપ્ત કરી શકીએ. અજ્ઞાન કોઈક રીતે આત્મા પર પ્રભાવ પાડતું હોત
તો આપણને આત્માના જ્ઞાનમાં અજ્ઞાનમાં કોઈક ને કોઈક રીતે સંકળાયેલું મળે. એટલે અજ્ઞાન કહ્યું, માયા કહી કે માત્ર અધ્યારોપ છે. તેથી અધિષ્ઠાનની કોઈ સત્તા જ નથી. ઉપાધિ વિમુક્તમ આત્માનમ, અજ્ઞાનમાંથી ઉપજેલી આ બધી ઉપાધિથી તદ્દન મુક્ત જે આત્મા છે, નિત્ય મુક્ત. જ્યારે એને બદ્ધ માનતા ત્યારે પણ મુક્ત જ છે. અખંડ રૂપમ પૂર્ણમ, અખંડ રૂપ પૂર્ણ મહાકાશમ અવલોકયેત. તો આત્માને અવલોકન કર, દર્શન કર પૂર્ણ આત્માના. અર્થાત ઉપાધિ કશી વસ્તુનો હોવાને કારણે જેની પૂર્ણતામાં કોઈ આંચ આવતી નથી અને જ્યાં એનું કોઈ અસ્તિત્વ જ નથી. અર્થાત આત્માના જ્ઞાનમાં ઉપાધિનું કોઈ અસ્તિત્વ જ નથી. એટલા માટે આત્માની પૂર્ણતામાં કોઈ આંચ નથી આવતી. પૂર્ણ મહાકાશમ્યો અવલોકયેત. મહાકાશ કેવું પૂર્ણ છે, સર્વવ્યાપક છે, નિર્લેપ છે, નિરંજન છે, નિરાકાર છે. તેમ પૂર્ણ નિરાકાર નિર્વિકાર પૂર્ણ પરમાત્માના દર્શન કર. અવલોકયેત તો કહે છે કે આ પૂર્ણમ મહાકાશમ ઇવ અવલોકયેત. તો આજે ચોથું પદ છે એના અર્થને સમજાવે છે યુક્તિથી. તો એના દ્વારા જે કહેવામાં આવ્યું છે દાર્ષ્ટાંત એ પણ સમજાવે છે. દૃષ્ટાંતને સમજાવે છે એ દ્વારા દાર્ષ્ટાંતને સમજાવે છે. પેલા મહાકાશનું દૃષ્ટાંત આપવામાં આવ્યું, એને આપણે કેમ સમજવું? આત્માને મહાકાશની ઉપમા આપવામાં આવી એ દ્વારા શું કહેવામાં આવે છે કે મહાકાશનો શું સ્વભાવ છે જે આત્મામાં છે. એટલે પહેલાં આ દૃષ્ટાંતને સમજાવે છે. મહાકાશમ ઇવ, મહાકાશની જેમ. એ શું બતાવ્યું? જેમ એટલે દૃષ્ટાંત. તો મહાકાશની જેમ, તો મહાકાશની જેમ એટલે કેમ? એ વાત પહેલાં 386 શ્લોકની પહેલી પંક્તિમાં કહે છે કે મહાકાશ કેવું છે. અને તેથી એ દૃષ્ટાંત છે આપણે આત્મામાં જ્યારે લગાડીએ ત્યારે દાર્ષ્ટાંત કેમ સમજવું એ બંને વસ્તુ 386 શ્લોકમાં સમજાવે છે. આનો છંદ બહુ બધું આ બધું ગે નથી. અહીં લખ્યું છે ભાઈ પુષ્પિતાગ્રા એવો. હા, વિષ્ણુ સ્તુતિ, ભીષ્મ સ્તુતિ. હા, ઘટકલશ કુસૂલ શુચિ મુખ્યૈર્ગગનముపాదిశતૈર્વિમુક્તમેકમ. ઘટકલશ કુસૂલ ભવતિ ન વિવિધમ તથૈવ શુદ્ધમ પરમહમાદિ વિમુક્તમેકમેવ. વાહ ભાઈ. ઘટ કલશ કુસૂલ શુચિ મુખ્યૈ ઉપાધિ શતૈ ગગનમ એકમ વિમુક્તમ. ઉપાધિ શતૈ સેંકડો આ પ્રકારની ઉપાધિ છે. એટલે કે આ પ્રકારના સેંકડો આવા બધા શું કહેવાય એને તો કે આકાશને ધરાવનારા એવા સેંકડો બધા છિદ્રો છે. ચાલો, છિદ્ર કહો, છિદ્ર તો ના કહેવાય, કન્ટેનર છે. એટલે ટૂંકમાં આ બધા પાત્રો. ચાલો, પાત્રો. ઘટ, ઘડો,
કલશ લોટો, કુસુલ એટલે કોઠી, કોઠાર. કુસુલ યત્ર ધાન્ય રાશિ સંભ્રિયતે. શું થયું? હા, અરે અહીં સામે જ છે બધા. તો કુસુલ કોને? યત્ર ધાન્ય રાશિ સંભ્રિયતે, જ્યાં ધનની રાશિનો સંગ્રહ કરવામાં આવે, કોઠી કુસુલ. લો કોઠી. ઘટ, કલશ, આ કલશ કહો, આ કલશ કુસુલ. અનેક બધા આકારના પાત્ર. સૂચિ, સૂચિ એટલે ટૂંકમાં આપણી 100 એનો અગ્રભાગ સૂચિ, એ છિદ્ર છે. મુખ્ય ટૂંકમાં આ બધાથી પ્રારંભ કરનાર અનેક બધા આવા પાત્રો છે. ઉપાધિશતૈ, અનેક પ્રકારની ઉપાધિ કહો, અનેક પ્રકારના પાત્રો કહો, જેની અંદર એમ લાગે કે ગગન છે, આકાશ છે, જાણે કે સીમિત થઈ ગયું હોય. આકાશે અનેક પ્રકારની સીમાઓ કે આકાર પ્રાપ્ત કર્યા હોય. એટલે ઘટાકાશ, કલશાકાશ, કુસુલાકાશ, સૂચ્યાકાશ વગેરે કહેવામાં આવે. તો ગગનમ વિમુક્તમ એકમ ગગનમ વિમુક્તમ, અનેક ઉપાધિઓ દ્વારા સીમિત થયું જણાતું હોવા છતાં પણ આ ગગન છે, આકાશ છે, જે નિરાકાર છે, સર્વવ્યાપક છે, સર્વ સૂક્ષ્મ છે, મને સર્વવ્યાપક છે, નિરાકાર છે. અને તેથી આમાં કોઈ પણ ઉપાધિ, કોઈ પાત્ર છે, આ પાત્રની દિવાલો કોઈ રીતે આકાશને સીમિત કરી શકતા નથી. ભલે આ પાત્રને આપણે જોઈએ, જેમ કે કોઠી, તેમ લાગે ભાઈ કુસુલ આકાશ, કોઠીમાં રહેલું આકાશ, કલશમાં રહેલું આકાશ, ઘડામાં રહેલું આકાશ. હા, આપણે એમ માનીએ કે આવા આકાશ અનેક બધામાં પાત્રમાં વિભક્ત થઈ ગયું છે. એટલે પહેલી નજરે આપણે આ પ્રકારનો નિર્ણય પર આવીએ કે આકાશ અનેક બધા પાત્રમાં વિભક્ત થઈ ગયું છે. પરંતુ જ્યારે આકાશ તરફ નજર કરવામાં આવે ત્યારે જોઈએ કે આ આકાશ પાત્રમાં નથી, પાત્ર આકાશમાં છે. આકાશ ઘડામાં નથી, ઘડો આકાશમાં છે. એ પ્રકારે જ્યારે દર્શન કરવામાં આવે ત્યારે વિમુક્ત એકમ ગગનમ વિમુક્તમ, આ ગગન એક છે, આ બધી ઉપાધિ વિમુક્ત છે. અર્થાત પ્રત્યેક ઉપાધિમાં સીમિત જણાતો હોવા છતાં પણ ગગન કે આકાશ જેવી રીતે સતત મુક્ત છે. આ દૃષ્ટાંત મહાકાશમે અવલોકય, મહાકાશની જેમ આત્માનું દર્શન કરો. તો મહાકાશ કેવું છે? અનેક ઉપાધિઓમાં સીમિત ભાસતો હોય ત્યારે પણ વાસ્તવમાં મુક્ત છે, વિમુક્ત છે. એકમ ભવતી ન વિવિધમ, આકાશ એક જ રહે છે, એ વિવિધ બનતું નથી, અનેક બનતું નથી, કોઈ અનેક આકાર ધારણ કરતું નથી. તથૈવ, એટલે આ દૃષ્ટાંત કહ્યું. તથૈવ તે રીતે દાર્ષ્ટાંત કહે છે. શુદ્ધમ પરમ અહમાદિ વિમુક્તમ એકમેવ. કીધું પરમ, પરમ એટલે પૂર્ણ, અમર્યાદિત. એટલે દેશ કાળ વસ્તુ બધી પ્રકારની મર્યાદિત રહિત છે, પર છે, એવું પરમ તત્વ એટલે પરમાત્મા જે શુદ્ધ છે. અહમાદિ તો કહેવામાં આવ્યું કે દેહેન્દ્રિય પ્રાણ મનો હમાદિ અહમ. અહમથી આદિ કહો કે ભાઈ દેહથી તમે ક્યાંથી ગણો છો? અહંકાર ગણો, બુદ્ધિ ગણો, મન ગણો, ઇન્દ્રિય ગણો, પ્રાણ ગણો, દેહ ગણો. વિમુક્તમ, આ બધાથી મુક્ત છે. પહેલી નજરે એમ ભાષે કે આત્મા આ દેહ વગેરેમાં સીમિત થઈ ગયો છે, અને તેથી વિભક્ત થઈ ગયો છે, વૈવિધ્યને પ્રાપ્ત થયો છે,
અનેકતાને પ્રાપ્ત થયો છે, અનેક પ્રકારની વિશેષતાને પ્રાપ્ત થયો છે, અનેક બધી સીમિતતાને પ્રાપ્ત થયો છે. તો જ્યાં સુધી આપણું ધ્યાન આ ઉપાધિ પર હોય, પાત્ર પર હોય, ત્યારે આકાશ જાણે કે અનેકતાને પ્રાપ્ત થયું હોય, સીમિત થયું, એ પ્રકારનો નિર્ણય મનમાં ઘટાકાશ પટાકાશ એવો નિર્ણય જ જન્મતો હોય. અને તે રીતે ઉપાધિને કારણે આત્મા અનેકની અંદર વિભક્ત થયો એવી નિર્ણય જન્મતો હોય છે. એટલા માટે જેવી રીતે ઘડામાંથી આપણી નજર કે દ્રષ્ટિને આપણે ખસેડીને આકાશ પર કેન્દ્રિત કરીએ તો હવે જો ઘડો આકાશમાં છે, તેવી રીતે ઉપાધિ પરથી નજર હટાવીને જ્યારે ચૈતન્ય પર કેન્દ્રિત કરવામાં આવે, અખંડ રૂપમ પૂર્ણમ મહાકાશમિવ, તો અખંડ પૂર્ણ પરમાત્મા એ એકમેવ એક જ છે. અવલોકયે, આ પ્રકારે તું આત્માના દર્શન કર. અવિભક્ત, અવિભાજ્ય, અવિભક્ત એટલે જેને વિભાગ થયા નથી. અવિભાજ્ય અર્થાત જેને વિભાગ થઈ ના શકે. અવિભક્ત એટલે જેને વિભાગ થયા નથી. વિભાગ ન થયા તો કોઈ કરી શકે કશી વસ્તુના. અત્યારનો વિભાગ ન હોય પણ થઈ શકે તો કે નહીં, અવિભક્ત છે. અવિભાજ્ય અર્થાત વિભાગ થઈ ના શકે. સૂચ્યાકાશ, પાશાકાશ ઇત્યાદિ વ્યવહાર પ્રયોજક આ પ્રકારનો શબ્દ પ્રયોગ થતો હોય છે. ઉપાધિને કારણે આ પ્રકારનો શબ્દ પ્રયોગ થાય. સૂચ્યાકાશ, પાશ આકાશ વગેરે. પણ વિમુક્તમ ગગન એકમેવ ભવતી, મુક્ત છે આ બધાથી ગગન એક જ છે. તેવી રીતે મહાકાશ એ પ્રકારે વ્યવહારિક રીતે મહાકાશ છે. તે રીતે આત્મા શુદ્ધ પરમ પૂર્ણ છે. ઇતિ અવલોકે, એ પ્રકારે કે ઉપાધિ અજ્ઞાનમાંથી કલ્પિત છે. ઉપાધિનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ નથી. અને જેથી જેનું વાસ્તવિક અસ્તિત્વ નથી એ કઈ રીતે આત્માને કઈ રીતે કોઈ રીતે બદ્ધ કરી શકે, સીમિત કરી શકે. આ પ્રકારે પૂર્ણમ અવલોકયે, પરમ પૂર્ણમ અવલોકયે. દાર્ષ્ટાન્તિકે મૃષાત્વાચ ઉપાધિના, તો દૃષ્ટાંતમાં તો ઘટપટ વગેરે ને ઘટાકાશ પટાકાશ કહેવામાં આવ્યું, પણ દાર્ષ્ટાનમાં ઉપાધિ છે ને એ તો મૃષા છે, મિથ્યા છે, અજ્ઞાનની ઉપજ છે. એટલે પણ કોઈ રીતે સીમિત ના કરી શકે. આ તો જાણે કે માનો કે ભાઈ આની પણ વ્યવહારિક ઘડાની સત્તા છે, આકાશની સત્તા છે, અને છતાંય પણ આ ઘડો વગેરે એ જ સત્તા ધરાવતો છતાં પણ આકાશને સીમિત નથી કરતું. ત્યારે ઉપાધિ તો મિથ્યા છે અને તેથી ક્યાંથી આકાશને આત્માને સીમિત કરે? એ વાત પછીના શ્લોકમાં કહે છે. બ્રહ્માદ્યા સ્તંભ પર્યંતાઃ મૃષા માત્રા ઉપાધયઃ તતઃ પૂર્ણં સ્વમાત્માનં પશ્યેદેકાત્મના સ્થિતમ. બ્રહ્માદિ સ્તંભ પર્યંત કે બ્રહ્માદ્યા સ્તંભ પર્યંત, આવા બે પાઠ છે. ટૂંકમાં બ્રહ્માજીથી માંડીને સ્તંભ સુધી. સ્તંભ અણુતમો જંતુ. સ્તંભ એટલે શું? એકદમ સૂક્ષ્મ કોઈ જીવડું, એ સ્તંભ કહે છે. તો બ્રહ્માજી એટલે વિશાળમાં વિશાળ, જેને આપણે જીવ કહીએ, સૌથી વિશાળ ઉપાધિ ધરાવનાર, અને સ્તંભ સૂક્ષ્મ સૂક્ષ્મ ઉપાધિ ધરાવનાર. એટલે આ સમગ્ર આપણે સીમા બતાવવામાં આવી. બ્રહ્મા સમષ્ટિ લિંગ શરીરાભિમાની, સમષ્ટિ સૂક્ષ્મ શરીરમાં અભિમાન ધરાવનાર બ્રહ્માજી, 14 ભુવનના અધિપતિ એવા બ્રહ્માજી માળીને આ સ્તંભ સુધી, એક નાનકડા જીવડા સુધી એ આ ઉપાધિનું વર્ણન થયું.
ઘટ કલશ કુસુલ વગેરે જેવી આકાશની ઉપાધિ છે તેવી રીતે આ ચૈતન્યની બધી ઉપાધિનું વર્ણન થયું. બ્રહ્માદ્યા સ્તંભ પર્યંતા ઉપાદય મૃષા માત્રા. એટલે ઉપાધિનું કોઈ એ પ્રકારે અસ્તિત્વ નથી. એટલે ઘટપટ વગેરે તો અસ્તિત્વ વ્યાવહારિક અસ્તિત્વ ધરાવનારી વસ્તુઓ છે અને છતાંય પણ આકાશને સીમિત નથી કરતી. તો પછી આ ઉપાધિ છે એ તો માત્ર જ્ઞાન કલ્પિત છે, મિથ્યા છે, મૃષા છે, એટલે માત્ર આભાસ જ હશે. અને તો પછી એ સત્ય આત્માને કઈ રીતે સીમિત કરી શકે? સર્વાધિષ્ઠાને બ્રહ્મણી કલ્પિતા, જે છે માત્ર અધિષ્ઠાન સ્વરૂપ જ છે. તતઃ વિમૃશ્યમાને, એ પ્રકારે જ્યારે વિમર્શ કરવામાં આવે, તેષામ એટલે કે આ બાધ યોગ્ય છે. અહીં પણ એવું કર્યું આપણે કે ઘડામાંથી આપણી દ્રષ્ટિને આકાશમાં આપણે ધીમે ધીમે કેન્દ્રિત કરી, એટલે ઘડો ધારો કે ના રહે આપણી દ્રષ્ટિમાં. અહીં તો ઉપાધિ એ છે એનું અસ્તિત્વ જ નથી ચૈતન્યમાં. અને બાધ યોગ્ય આ ઉપાધિ છે તો અસ્તિત્વ ધરાવનારી જ નથી ચૈતન્યમાં. તેષામ અપ્રતીયમાનત્વાદ, ઘડો પ્રતીયમાન થાય ત્યારે પણ ઘડો આકાશને સીમિત નથી કરતો, એ જ્ઞાનિક વસ્તુ છે. પણ ઘડો પ્રતીયમાન જ ન થાય ત્યારે તો આકાશને સીમિત કરનારો કોઈ પ્રશ્ન રહ્યો જ નહીં. તેમ ચૈતન્યના દર્શનમાં ઉપાધિ પ્રતીયમાન જ નથી, એના માટે ચૈતન્ય સીમિત કરનારી ઉપાધિ છે જ નહીં. એકાત્મના પશ્ચેદ એકાત્મના સ્થિતમ સ્વમાત્માનમ, આ પ્રકારે પોતાના આત્માને એક આત્માના, એટલે પહેલામાં શું છે કે અનેક આકાશ અનેક ઉપાધિમાં વિભક્ત થયેલું જણાય છે, તો એ મનમાં આપણે આકાશ એક છે એ પ્રકારે દર્શન કરવાના છે. એટલે દ્રષ્ટાંત દાષ્ટાંતમાં આટલો ફેર છે. અહીં તો આ ઉપાધિનું અસ્તિત્વ જ નથી, એટલે એકાત્મનાથી દર્શન તમને થાય. આકાશ એક છે એવા દર્શન થાય કે બીજા ઉપાધિ આકાશને સીમિત કરતી નથી, એના માટે મહાકાશ જ છે. અહીં તો ચૈતન્યના દર્શનમાં ઉપાધિનું દર્શન જ નથી, એના માટે ચૈતન્ય મુખ્ય અર્થમાં એકાત્મના સ્થિતમ પશ્યેદ. પૂર્ણમ ત્રિવિધ પરિચ્છેદ શૂન્યમ સ્વમાત્માનમ પશ્યેત સાક્ષાત કુર્યાત. આ પ્રકારે ઉપાધિના બાધની વાત કરવામાં આવી કે ઉપાધિનું એટલે અજ્ઞાનથી કલ્પિત પણ કહેવામાં આવી, અને માટે મિથ્યા છે, અને માટે એનું અસ્તિત્વ જ નથી ચૈતન્યમાં. એ રીતે ચૈતન્ય પૂર્ણ અસીમિત એ પ્રકારનું દર્શન કરો. કે છે બ્રહ્મ વ્યતિરેકેણ ભેદકત્વેન અભિમતમ. ચૈતન્યમાં ભેદ કરનારી કશી વસ્તુ જ નથી. એટલે પહેલાંને સ્વીકાર કરીને કહેવામાં આવ્યું કે આ બધી ઉપાધિ હોવા છતાં પણ ચૈતન્ય એક છે, અવિભક્ત છે. હવે કહે છે કે આ ઉપાધિ છે જ નહીં ચૈતન્યમાં, એટલે માત્ર તેથી એમાં ભેદ ઉત્પન્ન કરવાનો પ્રશ્ન જ ભેદક, ભેદ જન્માવનાર જ કોઈ નથી. જે છે માત્ર બ્રહ્મ છે. એટલે બ્રહ્મ વ્યતિરેકેણ, બ્રહ્મથી અન્ય કશુંક હોય તો બ્રહ્મમાં ભેદ કરનારું હોય ને. ચાલો ભાઈ, આ ઘડાને આપણે આકાશથી અન્ય માનીએ, અને ઘડો આકાશમાં કોઈ કરતા વિભાગ ઉત્પન્ન દેખાવ તો ઉત્પન્ન કરે છે, પરંતુ અહીં તો બ્રહ્મ સિવાય ઉપાધિ કોઈ નામ બ્રહ્મ સિવાય કોઈ છે જ નહીં. બ્રહ્મ વ્યતિરેકેણ ભેદકત્વ અભિમતમ. ઉપાધિ જે ચૈતન્યમાં ભેદ પાડે છે, ઉત્પન્ન કરે છે, એવું જે અભિપ્રાય ધરવામાં આવે એ ઉપાધિની વસ્તુ જ નથી. એટલે એ વાત કહે છે 388મા શ્લોકમાં, યત્ર ભ્રાંત્યા કલ્પિતમ યદ વિવેકે તત્તન્માત્રમ નૈવ તસ્માદ વિભિન્નમ ભ્રાંતેર્નાશે ભ્રાંતિદૃષ્ટા હિ તત્વમ.
रज्जुस्तस्माद् विश्वमात्मस्वरूपम्। यत्र भ्रांत्या कल्पितम यत्र अधिष्ठाने जे अधिष्ठान भ्रांति कल जेम के रज्जु अधिष्ठान से भ्रांति सर्पनी कल्पना કરવામાં આવી છે। कल्पितम आरोपितम तो ये सर्पनु वास्तविक सत्य शू रज्जु मात्र रज्जुन अधिष्ठान कहवाय सर्पनु सत्य कहवाय। જેને આપણે સર્પ કહીએ છીએ રજ્જુ અન્ય કશું છે જ નહીં એમ ન માનો કે રજ્જુ અન્ય સર્પ કંઈક છે અને સર્પનું સત્ય રજ્જુ છે। વાસ્તવમાં સર્પ નામની કોઈ વસ્તુ જ નથી। અધિષ્ઠાન માત્ર ભવતી વિવેકે વિવેક ન હોય ત્યાં સુધી સાપ છે એવું માનવામાં આવે પણ જ્યારે ટોર્ચ લાઇટ બતાવવામાં આવે વિવેક કરવામાં આવે ત્યારે સર્પનું કોઈ અસ્તિત્વ રહેતું જ નથી। नायम सर्व इत्यादि निषेधन भ्रांते है नाशे सती। तो रज्जु सर्पना किस्सा में आपणे टॉर्च लाइट बतावू पड़े। मंद अंधकार ने कारणे आ सर्पनी भ्रांति जन्मी ए प्रकाश में चाली जाए। तेम अविवेक ने कारणे आज जगतनी भ्रांति जन्मी है। विवेक करा विवेक रूपी प्रकाश जा रहे हैं कि भाई सत्य शू ने मिथ्या शू ए प्रकार विवेक। कोई विवेक है सत्य मिथ्या विवेक। आ जगत में तो के सत्य तो अबाधितम सत्यम जगत ने अंदर बधी वस्तु बाध योग्य है। अंतेથી उपाधि कहो जेने आ देह देह इंद्रिय प्राण मन बुद्धि उपाधि कहेवामां आवी ए जगत कहेवामां आव्युं ए मात्र कल्पित होवाना कारणे एनी कोई सत्ता एनुं अस्तित्व ज नथी। जे छे मात्र अधिष्ठान छे चैतन्य छे ब्रह्म छे। ये प्रकार उपाधि ने ब्रह्म रूपे जुओ। पहला शू कहेवामां आव्युं कि भाई उपाधि ब्रह्म में कोई रीते भेद जन्मावती नहीं। ए प्रकार जुओ। आ घटपट आकाश में भेद जन्मावता नहीं जुओ पण घटपट आकाश ज छे। घटपट नामनी वस्तु आकाश थी भिन्न छे ज नहीं। तो आकाश ने जुदू कशुं होय तो आकाश में भेदनो ख्याल पण उत्पन्न करे ने। जगत ने तमे अस्थिभाति प्रिय रूपे जो उपाधि ने जे छे अस्थिभाति प्रिय छे। भ्रांत दुष्टम अहितत्व अहि एटले सर्प अहितत्व एटले सर्प तत्व। भ्रांति दुष्ट अहितत्व रज्जु भ्रांति ने कारणे अहि एटले जे सर्प देखातो हतो ए वास्तवमां જોઈએ કે રજ્જુ જે છે સર્પ નામની કોઈ વસ્તુ એટલે સર્પનો કોઈ અંશ પણ ત્યાં નથી। अर्थात आदेशो नेति नेति आ प्रकारे नेति नीति द्वारा कहेवामां आव्युं के आ नाम रूप जगतनुं अस्तित्व ज नथी। जे छे मात्र ब्रह्म ज छे परमा आत्मा ज छे ए प्रकार दर्शन कर। अने तो पछी आत्माने तो के सीमित करनारी वस्तु ज नथी। जे छे आत्मा ज छे ब्रह्म ज छे चैतन्य ज छे तो सीमित करवानो प्रश्न ज क्यां आव्यो। आत्मस्वरूपम पश्चात नैव प्रतीयते। तेवी रीते आ सर्पना अधिष्ठा वास्तव में दर्शन करवामां आवे तो रज्जु छे तो सर्पनी प्रतीति ज रहती नथी। तेवी रीते उपाधिनी प्रतीति रहती ज नथी ज्यारे मात्र चैतन्य छे ए प्रकारना दर्शन करवामां आवे। कारण के उपाधिने आपणे जोईए तो आ जगत पण ज्यारे खरेखर तो ओगળી જતું હોય છે। ये तो एने प्रयोगथी पण आ उपाधिने वास्तवमां समजवामां आवे तो चैतन्य सिवाय कोई तत्व ज नथी। अहीं एटले सर्प नामनुं कोई तत्व ज नथी। तेवी रीते आ नाम रूपात्मक तत्व ज नथी जे छे अस्थिभाति प्रियम एटले चैतन्य छे। आ रीते अद्वितीयतामां कोई सीमिततानो प्रश्न ज रहतो नथी। अंतेथी केवुं दर्शन है ज्ञानी पुरुषनुं कहे छे स्वयं ब्रह्मा स्वयं विष्णु स्वयं इंद्र स्वयं शिव स्वयं विश्वमिदं सर्वं
સ્વસ્માદન્યન્ન કિંચન. સ્વયં બ્રહ્મા, આમાં સ્વયં 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 તદ્ધૈતત પશ્ચન ઋષિર્વામદેવ પ્રતિપેદે અહમ. ટૂંકમાં જેવી રીતે ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે ઋષિ વામદેવે પોતાનું દર્શન જાહેર કર્યું. અહમ મનોરહવા, હું મનુ હતો, સૂર્ય હતો, એટલે હું સર્વનો આત્મા છું. સયશ્ચાયમ પુરુષે યશ્ચાસાદિત્ય, આ પુરુષમાં જે ચૈતન્ય છે એ જ આદિત્યમાં સમષ્ટિમાં ચૈતન્ય છે. સ એક ઇતિ એકમેવ ચૈતન્યમ ઉપાધિભેદાત. એક જ ચૈતન્યના ઉપાધિના ભેદને કારણે બ્રહ્મા કહેવામાં આવે, વિષ્ણુ કહેવામાં આવે, ઇન્દ્ર કહેવામાં આવે, શિવ કહેવામાં આવે. એકાયવરજ્જુ સર્પ દંડ જલધારા ભૂતલચ્છિદ્રમ. એક જ રજ્જુ, સર્પ, દંડ, ભૂછિદ્ર, જલધારા એવું માનવામાં આવે. કલ્પ્યતે તથા એકદમ સર્વમ વિશ્વમ. તો આ માત્ર વિશ્વમાં જે છે માત્ર બ્રહ્મ જ છે. સ્વસ્વાદ અન્ય ન કિંચિત, તેથી હું છે અન્ય કાંઈ જ નથી. જેને બ્રહ્મા કહે છે તે પણ હું છું, વિષ્ણુ કહે છે તે પણ હું છું, શિવ કહે છે તે પણ હું છું, ઇન્દ્ર પણ હું છું. સ બ્રહ્મા સ શિવસ્યેન્દ્ર સોક્ષર પરમસ્વરાટ. સ વિષ્ણુ સ ઇન્દ્ર સ બ્રહ્મા સ શિવસ્યેન્દ્ર સોક્ષર પરમસ્વરાટ. સ ઇન્દ્ર સ પ્રાણ. તો સ બ્રહ્મા સ શિવસ્યેન્દ્ર, એ જ બ્રહ્મા છે, શિવ છે, ઇન્દ્ર છે. સોક્ષર પરમસ્વરાટ, અક્ષર છે, પરમ સ્વરાટ, પરમ છે, સ્વરાટ છે. એ જ વસ્તુ અહીંયા ફરી કહેવામાં આવી. સ્વયં અહમ પશ્યામી, એટલે હું ઇન્દ્ર છું, હું વિષ્ણુ છું. આ પ્રકારે જ્ઞાની પુરુષ જોઈએ કે વાસ્તવમાં આ બધા રૂપમાં હું જ છું. એટલે કે ઇન્દ્રમાં ખ્યાલમાં પણ એનો અહમનો ઇન્દ્રની અંદર, ઇન્દ્રમાં કોઈ ભેદભાવ નથી. હું જ ઇન્દ્ર રૂપમાં છું. સ્વયં બ્રહ્મા, સ્વયં વિષ્ણુ, સ્વયં ઇન્દ્ર, સ્વયં શિવ, સ્વયં વિશ્વમિદમ સર્વમ. સ્વસ્માદ અન્ય ન કિંચન, તેથી હુંથી આત્માથી અન્ય કંઈ જ નથી. આમ કહે છે કે કેવી રીતે આ સ્વયં જે છે એને બધામાં રહેલું જ છે. અહીં ટીકાકાર સમજાવે છે. સ્વયં અહમ પશ્યામી, સ્વયં ત્વમ પશ્ય, સ્વયં સદ્રાક્ષિત. આપણે કહીએ હું જાતે આ જોઈ રહ્યો છું, તું જાતે જ જો. પહેલાં જાતે જ જોયું. સ્વયં એટલે જાતે જ. હું જાતે જ જોઈ રહ્યો છું, તું જાતે જ જો. પહેલાં જાતે જ જોયું. સ્વયં અહમ પશ્યામી, હું જાતે જ જોઈ રહ્યો છું. સ્વયં ત્વમ પશ્ય, તું જાતે જ જો. સ્વયં સદ્રાક્ષિત, અને જાતે જ જોયું. ઇત્યાદિ આ પ્રકારના શબ્દ પ્રયોગો કરવામાં આવે ત્યારે પણ એટલે અહમ જુદો છે, ત્વમ જુદો છે, અને સહ જુદો છે. હું તું તે જુદા છે. બધાની અંદર, આ બધાની અંદર પણ સ્વયંપણું તો રહેલું જ છે. સ્વયં હું, સ્વયં તું, સ્વયં તે આપણે કહેતા હોઈએ છીએ. એણે સ્વયં જોયું છે, મેં સ્વયં જોયું છે, મેં જાતે જોયું છે. પેલા એ જાતે જોયું છે, તે જાતે જોયું હશે. હવે આપણે જ્યારે શબ્દ પ્રયોગ કરીએ તો જાતે જાતે જાતે, સ્વયં સ્વયં સ્વયં, એ રીતે આપણામાં આ પ્રકારનું જ્ઞાન છે કે ભાઈ આ જાત કહો કે સ્વયં કહો તો બધામાં એક જ છે. એ સ્વયં જ હું રૂપમાં છે, તું રૂપમાં છે, તે રૂપમાં છે. સ્વયં ત્વસ્ય સર્વત્રનું વર્તમાનત્વેન. તેથી આ હુંપણું, તુંપણું, તેપણું આ બધું સ્વયંમાં અધ્યારોપિત છે. સ્વયં શું છે? બધામાં સામાન્ય છે. હુંપણું, તુંપણું આ સ્વયં હુંપણું ધારણ કરે, સ્વયં તુંપણું ધારણ કરે, સ્વયં તેપણું ધારણ કરે. આ હું તું તે એમ કહેવાય કે સ્વયં પર અધ્યારોપિત છે. આ બધાનું એક અધિષ્ઠાન છે. આ બધા વિશેષ છે
બધાનું સામાન્ય કયું છે? સ્વયં સ્વયં સ્વયં. તો જ્યારે અનેક અલંકારો બધા છે વિશેષતા ધરાવનારા હોય, બંગડી બુટ્ટી બધા જેવી રીતે સામાન્ય સુવર્ણ પર અધ્યારોપિત છે, તે રીતે આ હું, તું, તે, પેલો, પેલી વગેરે આ બધું જ સ્વયં પર અધ્યારોપિત છે. સ્વયં પદાર્થે આત્મની સર્વે વિશેષા કલ્પિતા. સ્વયં પદના અર્થમાં એટલે આત્મામાં હું પણું, તું પણું, તે પણું, પેલા પણું, આ બધા પણું જે છે બધું કલ્પિત છે. આ રીતે આપણે સમજાવે, દેખાડે છે કે જો જોવાની રીત છે. તું કહું ત્યારે પણ સ્વયંપણું રહેલું છે, તે કહું ત્યારે સ્વયંપણું રહેલું છે, પેલો બધામાં સ્વયંપણું રહેલું જ છે. આમ સ્વયં જ અનેક પ્રકારના આકાર ધારણ કર્યો હોય, જે છે માત્ર સ્વયં સર્વસામાન્ય છે. એટલે સ્વયં બ્રહ્મા, આ બ્રહ્મમાં સ્વયંપણું, સ્વયં વિષ્ણુ, વિષ્ણુમાં કે વિષ્ણુ પણ સ્વયં તો કહે ને, બ્રહ્મા પણ સ્વયં તો કહે, ઇન્દ્ર પણ સ્વયં કહે, શિવજી પણ સ્વયં કહે. સ્વયં વિશ્વમિદમ સર્વમ, આ વિશ્વ પણ સ્વયં. એટલે સ્વયંપણું તો વિશ્વમાં બ્રહ્મામાં રહેલું છે, વિષ્ણુમાં રહેલું છે, ઇન્દ્રમાં રહેલું છે, શિવમાં રહેલું, વિશ્વમાં સર્વત્ર રહેલું છે. કશી વસ્તુ સ્વયં કરતાં ભિન્ન નથી. જે કોઈ જીવંત હોય એ પોતાનો સ્વયં એ પ્રકારના ખ્યાલનો જ પ્રયોગ કરતું હોય છે. સ્વસ્માદ અન્ય ન કિંચન, એટલે સ્વયં કરતાં, સ્વ કરતાં, પોતાના કરતાં, આત્મા કરતાં કશું જ અન્ય નથી. એટલે આ એક અદ્વિતીયતા બતાવવાની ભિન્ન ભિન્ન રીતો બતાવે. બ્રહ્મ વેદમ અમૃતમ પુરસ્તાદ બ્રહ્મ પશ્ચાદ. વળી મુંડકો કહ્યું બ્રહ્મ એવ વેદમ અમૃતમ પુરસ્તાદ, અમૃત સ્વરૂપ બ્રહ્મ છે જ પુરસ્તાદ મારી આગળ છે, બ્રહ્મ પશ્ચાત મારી પાછળ, દક્ષિણતઃ જમણી બાજુ, ઉત્તરતઃ ડાબી બાજુ, ઉત્તરેણ ઉપર નીચે સર્વત્ર જે છે બ્રહ્મ જે છે એવું મુંડકો વર્ણન કરવામાં આવ્યું. ત્યારે છંદોમાં શું કહ્યું? અહમેવ અધસ્તાત, એ જ અહમેવ અધસ્તાત, અહમ પુરસ્તાત, અહમ દક્ષિણતઃ, અહમ ઉત્તરતઃ. છંદો કે અહમ અહમ, પછી શું છે? આત્મા અધસ્તાત, આત્મા પુરસ્તાત. પહેલા આ પ્રકારે ભૂમાં સર્વ છે, આગળ પાછળ ઉત્તર દક્ષિણ ઉપર નીચે સર્વત્ર ભૂમા જે છે. તો કે ભૂમા નામની કોઈ વસ્તુ જો, તો કે નહીં નહીં, આત્મા જે છે, આત્મા આગળ પાછળ ઉત્તર દક્ષિણ ઉત્તર ઉપર નીચે છે. તો કે નહીં નહીં, હું એમ કરીને ભૂમા અને આ આત્મા અને આત્માના હું વચ્ચેના આ બધા કંઈક કોઈ પ્રકારના ભેદ મનમાં રહી ગયા હોય બધાને દૂર કરી દેતા. આ મુંડકમાં બ્રહ્મ શબ્દનો પ્રયોગ થયો અને છંદોગ્યમાં ભૂમા, આત્મા, અહમ, અહમેવ અધસ્તાત, આત્મા એવ અધસ્તાત. એ પ્રકારે ધ્યાનદાર્ઢ્યાય વૃત્ત્યાખંડ્યાય ચ ઉપદિશતી. ફરી પાછું ધ્યાનમાં દૃઢતા આવે કે વૃત્તિની અંદર પણ અખંડતા આવે માટે ફરી ઉપદેશ કરે છે. 390 શ્લોકમાં કહે છે અંતઃસ્વયં ચાપી બહિઃસ્વયં ચ સ્વયં પુરસ્તાત સ્વયમેવ પશ્ચાત સ્વયં હવાચ્યામ સ્વયમપ્યુદીચ્યામ તથોપરિષ્ટાત સ્વયમપ્યધસ્તાત. એ જ વસ્તુ પહેલાં બ્રહ્મા વિષ્ણુ કહ્યું સ્વયં અંતઃ, સ્વયં બહિઃ, સ્વયં પુરસ્તાત, સ્વયં પશ્ચાત. તો જ્યાં મુંડકો બ્રહ્મ અંતઃ બહિઃ પુરસ્તાત પશ્ચાત કહ્યું, છાંદોગ્યમાં આત્મા અને ભૂમાં આત્મા અહમ એ પ્રકારે પુરસ્તાત પશ્ચાત દક્ષિણતઃ ઉત્તરતઃ વગેરે કહેવામાં આવ્યું. તો અહીંયા સ્વયં વાપરે શબ્દ.
એ પ્રકારે આ સમીકરણ જે છે ને એટલે કોઈક આ વર્તુળ પૂરું કર્યું. એટલે કદાચ આત્મા શબ્દથી પણ એટલી આપણને નજીકતાનો અનુભવ ના થતો હોય તો સ્વયં શબ્દના પ્રયોગમાં હું સિવાય બીજો કોઈ ખ્યાલ હોય જ ના શકે. એટલે સ્વયં શબ્દનો પ્રયોગ થયો. એટલે બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર, શિવ બધામાં સ્વયં સ્વયં કહેવામાં આવ્યું અને વિશ્વવિદમ સ્વયં કહેવામાં આવ્યું. ફરી પાછું એ જ કહેવામાં આવે છે જે બીજા ઉપનિષદમાં કહેવામાં આવે છે, એ પ્રકાર એ ભાષામાં કહેવામાં આવે છે. પેલું સ્વયં બ્રહ્મા સ્વયં વિષ્ણુ કહેવામાં આવ્યું સોક્ષર પરમસ્વરાટ સ્વયં વિષ્ણુ સ ઇન્દ્ર એ કહેવામાં આવ્યું. તો અહીંયા સ્વયં શબ્દ સર્વનામથી અંતઃ સ્વયં, સ્વયં અંદર છું, બહિ સ્વયં, સ્વયં બહાર છું, સ્વયં પુરસ્તાત, સ્વયં એ પશ્ચાત, સ્વયં આગળ છે, સ્વયં પાછળ છે, અવાચ્યામ દક્ષિણ દિશામાં, ઉદીચામ ઉત્તરમાં, ઉપરિષ્ટાત અધસ્તાત, સર્વત્ર સ્વયં સ્વયં સ્વયં. એ સ્વયં દ્વારા હુંનો એટલે ટૂંકમાં નજીકમાં નજીક એ મારું પોતાનું તત્વ છે એનો ઉપદેશ થઈ રહ્યો છે. કદાચ આત્મશબ્દથી પણ એટલી બધો એવો ખ્યાલ ન પણ આવે હું શબ્દથી, પણ અહીંયા આગળ સ્વયં શબ્દનો પ્રયોગ કરવામાં આવે. હુંપણાનો ઉપદેશ કરવા માટે, પોતાની જાતનો ઉપદેશ કરવા માટે સ્વયં અંદર છે, અંદર પણ સ્વયં છે, બહાર પણ સ્વયં છે, આગળ પણ સ્વયં છે, પાછળ પણ સ્વયં છે, ઉત્તરમાં સ્વયં છે, દક્ષિણમાં સ્વયં છે, ઉપર સ્વયં છે, નીચે સ્વયં છે. આ પ્રકારે જેથી વૃત્યાખંડ્યાય આમ આગળનો પાછળનો ઉત્તરનો દક્ષિણનો વિચાર કરીએ ત્યારે જેને જુદું જુદું હોય એ પ્રકારનો ખ્યાલ ન જન્માણે કહે છે. આગળ કહે છે સ્વયં જ છે, સ્વયં પોતે જ આગળપણામાં છે. એટલે આગળપણું સ્વયં પોતે આગળપણું પ્રાપ્ત કર્યું, ધારણ કર્યું, સ્વયં પાછળપણું ધારણ કર્યું, દક્ષિણપણું ધારણ કર્યું, ઉત્તરપણું ધારણ કર્યું, ઉપરપણું. આ પણું બધું છે વાસ્તવમાં સ્વયંનો જ આ બધા સ્વયં જ ધારણ કરેલું છે. સ્વયં જ આ બધા વેશમાં છે જે છે એ માત્ર સ્વયં છે. એ પ્રકારે તેથી ઉપર નીચે આ બધી વસ્તુઓ કોઈ રીતે મારામાં આત્મા સિવાયને બીજું કોઈ ખ્યાલ ન જન્માવે. એટલે છાંદોગ્યમાં ભૂમા કહેવામાં આવ્યું, અહમ કહેવામાં આવ્યું, આત્મા કહેવામાં આવ્યું, મુંડકોમાં બ્રહ્મ કહેવામાં આવ્યું, એ સ્વયં કહેવામાં આવ્યું કે કશી વસ્તુ ટૂંકમાં આગળપણાના ખ્યાલમાં સ્વયંથી અન્ય કશું આગળપણામાં નથી. એ આગળ જેને કહેવાય સ્વયં પર માત્ર અધ્યાયરૂપે છે. પણ આગળપણું એનું કોઈ તત્વ નથી, આગળપણામાં કોઈ તત્વ નથી. જે છે તત્વ એ માત્ર સ્વયં જ છે. આ પ્રકાર દર્શન કર તો વૃત્તિ આખંડ્યાય, વૃત્તિની અખંડતા માટે આ પ્રકારે ઉપદેશ કરવામાં આવ્યો. એ જ વસ્તુ ફરી કહેવામાં આવી પછીના શ્લોકમાં કહ્યું તરંગ ફેન ભ્રમ બુદ્બુદાદિ સર્વં સ્વરૂપેણ જલમ યથા તથા ચિદેવ દેહાદ્યહમંતમેતત સર્વં ચિદેવૈકરસં શુદ્ધમ. બસ અનેક દૃષ્ટાંતો દ્વારા કઈ રીતે આ વસ્તુ આપણામાં દ્રઢ થાય એ રીતે અનેક રીતે આપણને ચિંતનની અહીંયા આગળ રીત આપવામાં આવે છે. કશીક વસ્તુ કોઈને સ્પર્શી જાય એટલા મળે ભિન્ન ભિન્ન દ્રષ્ટા આકાશથી મળીને ભિન્ન ભિન્ન દૃષ્ટાંતો આપવામાં આવ્યા. તો તરંગ, ફેન, ભ્રમ, બુદ્બુદાદિ. તરંગ કહો મોજું, ફીણ કહો, ભ્રમ એટલે ભમણ કહો, બુદ્બુ એટલે પરપોટો કહો, સર્વમ સ્વરૂપેણ જલમ યથા.
એટલે જ્યાં વિચાર ન કરીએ તો એમ લાગે કે ભાઈ આ તરંગ જુદી વસ્તુ છે અને પરપોટો જુદી વસ્તુ છે અને ફીણ જુદી વસ્તુ છે અને તરંગ વળી ભાઈ વમણ જુદી વસ્તુ છે. વિચાર કરતાં જણાય કે જળ જ છે આ બધા રૂપની અંદર અને વાસ્તવમાં તરંગ નામની કોઈ વસ્તુ જ નથી. કારણ કે જળ લઈ લેવામાં આવે તરંગ નામની વસ્તુ રહે. એટલે તરંગ એ માત્ર ખ્યાલ જ છે, એમાં કોઈ સત્યતા નથી, કોઈ નક્કરતા નથી. સ્વરૂપેણ જલમ યથા, આ બધું વાસ્તવમાં સ્વરૂપથી જળ જ છે. એટલા માટે તેથી આપણે તરંગપણું, ફીણપણું, ભ્રમપણું આ બધું જ પણાનો ત્યાગ કરી શકીએ. કશું ગુમાવ્યા વગર કેનો ભાવ થાય છે. એને જ મિથ્યા કહેવાય કે જેના ત્યાગમાં કશું ગુમાવવાનું નથી હોતું. એટલે તરંગપણાનો ત્યાગ કરવાથી કોઈ વસ્તુ જળમાં ઓછી થતી નથી. સર્વમ સ્વરૂપેણ જલમ યથા તથા, તે રીતે આ નામ રૂપાત્મક જગતનો ત્યાગ થયા છતાં કશી વસ્તુમાં ખોટ નથી આવતી, ઉણપ નથી આવતી. કે જે વસ્તુ છે એમાં કોઈ ઉણપ નથી આવતી. કારણ કે એનું નામ જ અધ્યારોપ, એનું જ કલ્પના, જે કોઈ વસ્તુ ઉમેરતી પણ નથી અને બાદ જે વસ્તુ કોઈ ઘટાડતી પણ નથી. એવું લાગે કે આ કેટલું જગત છે, કેવી વસ્તુઓ છે, બ્રહ્મ પર કયો, પણ આ જેવી રીતે સર્પ વગેરે હોય, ભૂછિદ્ર ખંડ આમ જે કંઈ હોય એ કશું જેવી રજ્જુમાં કોઈ ઉમેરો પણ ના કરે, બાદ થાય તો એમાં કોઈ ઘટાડો પણ ના કરે. સ્વરૂપ એને જલમ યથા તથા, જે સ્વરૂપ છે માત્ર જળ છે. ચિદેવ દેહાદિ અહંતમ એતત, તેવી રીતે દેહથી મળે અહંકાર એ જ વસ્તુ કહેવામાં આવે છે. ચિત્ત માત્ર આ જળનું દૃષ્ટાંત આપ્યું. પછી દેહ કહો, પ્રાણ કહો, ઇન્દ્રિય કહો, મન કહો, બુદ્ધિ કહો, અહંકાર કહો, એ જે પેલું તરંગ હોય, ફીણ હોય, પરપોટો હોય, એવા છે આ બધા. તરંગ, પરપોટો, ફીણ તો આપણે જાણીએ છીએ કે આ જળ જ છે. આ બધું છે એક રસ, આ માત્ર ચિદેવ જ છે, માત્ર ચૈતન્ય જ છે. એણે જાણે કે આ બધી નક્કર આકાર ધારણ કર્યા છે. જળ જેવી રીતે તરંગનો આકાર ધારણ કરે, નક્કર બની જાય. એટલે મોજું બહુ બળવાન પણ હોય અને આમ કોઈને પછાડી દે, તેવી રીતે આ દેહ વગર નક્કર હોય અને જાણે આપણને ભ્રમમાં નાખી દે, પછાડી દે, પણ કોઈ નક્કરતા નથી. ચૈતન્ય સિવાય કશી જ વસ્તુ એમાં છે નહીં, કોઈ તત્વ નથી. જેમ અહિતત્વમ, અહીં નામનું કોઈ તત્વ છે નહીં. દેહાદિ અહમ અંતમ, દેહથી મળીને અહમ સુધીના બધું જે છે ચિદેવ એક રસમ, જે માત્ર એક રસ ચૈતન્ય છે, વિશુદ્ધમ. એ અહીંયા પણ આ એક યુક્તિ બતાવવામાં આવી. યસ્ય સ્ફુરણમ વિના યત્ર સ્ફુરતિ ન તત્તઃ, યન ન સ્ફુરતિ તદ ન તત્તઃ અધિરિચ્યતે. જો ભાઈ તમે આ બધા ભિન્ન ભિન્ન અલંકારો છે, બંગડી હોય, કંઠી હોય, એ ક્યારે સ્ફુરી શકે? એ સુવર્ણના સ્ફુર્યા વગર, કંઠીના ટૂંકમાં સુવર્ણના જ્ઞાન વગર કંઠીનું જ્ઞાન ન થાય, એ સુવર્ણના જ્ઞાન વગર બંગડીનું જ્ઞાન ન થાય. એટલે કે જેના જ્ઞાન વગર જેનું જ્ઞાન ન થાય એ એનાથી ભિન્ન નથી. સુવર્ણના જ્ઞાન વગર કંઠીનું કે બંગડીનું કે બુટ્ટીનું જ્ઞાન ન થાય, કે ભાન ન થાય, એનો થઈ કે જેને આપણે બંગડી કહીએ, બુટ્ટી કહીએ, કંઠી કહીએ, એ સુવર્ણથી અને કાંઈ સુવર્ણ જ છે. આ પ્રકાર આ વસ્તુ આપણે બૃહદારણ્યક પણ કહેવામાં આવી દૃષ્ટાંતો દ્વારા. સામાન્ય ધ્વનિ હોય, વિશેષ ધ્વનિ હોય, સામાન્ય વિષયના દૃષ્ટાંત દ્વારા. તો સુવર્ણ સામાન્ય છે, અલંકાર વિશેષ છે. તો વિશેષનું જ્ઞાન ક્યારે સામાન્યના જ્ઞાન વગર ન થાય. પણ વિશેષ સામાન્ય છે અલગ છે જ નહીં, જે છે એ માત્ર સામાન્ય જ છે. તમે ભાનતમ અનુવાદિત સર્વમ તસ્યવા, ટૂંક કશી વસ્તુનું ભાન થાય આપણને. ચૈતન્યના ભાન વગર કશી વસ્તુનું ભાન થઈ શકે નહીં. અહમના ભાન વગર કશાનું ભાન ના થાય. અસ્થિભાદિપેના ભાન વગર કશાનું ભાન ના થઈ શકે. અને માટે અન્ય કંઈ છે જ નહીં. આત્મભાન વ્યતિરેકેણ ભાન અભાવાત સ્વરમ આત્મા એવ. તેથી આત્માની સભાનતા વગર કશાની સભાનતા થઈ ન શકે. અને માટે બીજું કશું છે જ નહીં. એટલે તેથી આપણે બધા અલંકારો છે, અલંકારનો સંપૂર્ણ રીતે લય કરી શકીએ સુવર્ણમાં.
કે અલંકારમાં કોઈ પ્રકારની નક્કરતા તત્વ છે જ નહીં. તત્વ સુવર્ણ તેવી રીતે જે કંઈ છે માત્ર ચૈતન્ય જ છે, આત્મા જ છે. એ પ્રકારે આત્માનું એકતા છે એમ ધ્યાન કરો, એમાં ચિત્તને એકાગ્ર કરો. એટલે આ રીતે આ ધ્યાનની ભિન્ન ભિન્ન પ્રકારની રીતો આપણને આપવામાં આવી આ બધા શ્લોકોની અંદર. ચાલો આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.